ભારત વિવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે। દેશના વિવિધ પ્રાંતોમાં શ્રદ્ધાની ભાવના સાથે અનેક મેળાઓનું આયોજન કરવામાં આવે છે। આવા મેળાઓ તો વર્ષો કે સૈકાઓથી યોજાતા આવ્યા છે અને આજે પણ આવા મેળા સાથે સ્થાનિકોની લાગણીઓ જોવા મળી રહી છે। આજે એવા જ એક મેળાની આપણે વાત કરીશું જે છેલ્લા 300 વર્ષોથી યોજાય છે અને તે છે અદ્ભુત મેં અનોખો સર્પ મેળો। हिंदू पंचांग मुजब नागपंचमीना अवसर पर बिहारना समस्तीपुर जिल्लाना विभूतिपुर ब्लॉकना सिंगिया घाट पर सापोना अद्भुत मेळाओ योजवामां आव्यो हतो। आ मेळानी मुलाकाते अन्य राज्यना लोको अने आपणा पड़ोशी देशना लोको पण आवता होय छे। समस्तीपुरमां दर वर्षे नागपंचमीना दिवसे सर्प मेळानुं आयोजन करवामां आवे छे। અહીં યોજાતો સાપનો મેળો દેશના અનોખા મેળો તરીકે રિપીટ समस्तीपुરમાં દર વર્ષે નાગપંચમીના દિવસે સર્પ મેળાનું આયોજન કરવામાં આવે છે। અહીં યોજાતો સાપનો મેળો દેશના અનોખા મેળા તરીકે ઓળખ ધરાવે છે। આ મેળામાં નાગપંચમીના દિવસે ઝેરી સાપ પકડવાની પરંપરા છે। આ મેળો જોવા માટે બિહાર, ઉત્તર પ્રદેશ અને નેપાળ તેમજ અન્ય રાજ્યોના લોકો અહીં આવે છે। समस्तीपुરમાં આયોજિત આ અનોખો મેળાની શરૂઆત જિલ્લાના સિંઘિયા બજારમાં સ્થિત મા ભગવતીના મંદિરથી પ્રાર્થના કરીને થાય છે। આ પછી ડ્રમ અને મૃદંગ સાથે બધા ભક્તો સિંઘિયા ઘાટ પર બુદ્ધિ ગંડક નદી પર પહોંચે છે, જ્યાં પ્રાર્થના કર્યા પછી સાપ પ્રદર્શિત થાય છે। એવું કહેવામાં આવે છે કે નાગપંચમીના દિવસે સાધુ નદી પર જઈને મંત્ર દ્વારા સાપનું ઝેર દૂર કરવામાં આવે છે અને પછી નાના મોટા તમામ લોકો આ સાપ સાથે રમકડું જેમ રમે છે અને આ એક चमत्कार जेवा मानवामां आवे छे। जो मेरे दादा परदादा के ऊपर से समय से आ रहा है। अच्छा, लमसम ऐसे मान के चलिए 1951 में मेरा मंदिर अभी पंचवटी चौक पर स्थापना हुआ था। हाँ। उससे पहले घर पे था। हाँ। 320 साल से हो रहा है। हाँ। 15 वर्ष से हम खुद पूजा ढारते हैं। मेरे दादाजी के मरने के बाद खुद हम करते हैं। ये सांप जो है सर्प विषैला सर्प जो है निकालते हैं। ऐसे मान चलिए कि मंदिर से भगवती का कृपा है। कुछ मीडिया वाले मौजूद भी हैं जो कि मंदिर में जाके संरक्षण किए थे। अभी हमारे जाने से पहले हम उनको बोले जाके मंदिर अपना तलाश लीजिए, कहे मोटरी उटरी तो बना हुआ नहीं ना है। हाँ। तो जाके देख लिए, उनको बता दिए कि नहीं है। उसके बाद हम लोग मंदिर से भी निकाले, यहाँ आए तो यहाँ भगवती का कृपा है। यहाँ मान के लिए नदी छोड़ के बूढ़ी माता का गंडक है। इस गंडक में हर एक को सांप निकलता है। हम अभी जितना निकाले इससे ज्यादा और आएगा, और निकालेगा, फिर आएगा, फिर निकालेगा। जितना लोग आएगा उतना निकलते जाएगा। આ અનોખા મેળામાં ભાગ લેનારા લોકો અને દર્શકો તેમની સુરક્ષા અને સાપ પ્રત્યે આદરને પ્રાથમિકતા આપે છે। મેળો માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ તે પ્રાદેશિક સંસ્કૃતિ અને પરંપરાઓનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે। સમસ્તીપુરનો આ સાપ મેળો તેની વિશેષતાઓ માટે જ જાણીતો નથી, પરંતુ તે પ્રાદેશિક અને સાંસ્કૃતિક વારસનું પણ સમૃદ્ધ બનાવે છે। કહેવામાં આવે છે કે આ અનોખો મેળો સમસ્તીપુરમાં જ જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત।